હેલો ગાઈસ, આજે હું તમને શીખવાડું છું ખીચડી બનાવતા આપણી ગુજરાતી લોકોની સ્પેશિયલ ખીચડી. જો મેં અહીંયા મગની દાળ અને ચોખાને એકદમ ધોઈને રાખી દીધા છે. એમાં આપણે નાખશું જાજું બધું પાણી. એમાં પછી આપણે નાખશું આપણું સ્વાદ પ્રમાણે મીઠું. કુકરને મૂકી દેશું ગેસ ઉપર. ગેસ ચાલુ કરી લેશું. એમ તો ગાઈસ ખીચડી બનાવવાની કોઈ રીત બહુ બધી રીતો છે, એમ કોઈ એક રીત ના કહી શકીએ, પણ જેમ મજા આવે એમ. ખીચડી તો ખીચડી છે. બસ એમાં આપણે નાખશું થોડું શું ઘી. હિંગ અને હળદર પર તમે નાખી શકો છો, પણ મને પસંદ નથી એટલે હું નથી નાખતી. બસ હવે આપણે આપણી ખીચડીને લગાડી દઈશું ઢાંકણું અને 15થી 20 મિનિટમાં આપણી ખીચડી થઈ જશે રેડી. કુકરનું ઢાંકણું લગાડી દીધું છે. ફ્લેમ થોડીક ઓછી કરી નાખી છે ને જેમ આ કુકર ચૂમ સીટી વગાડશે એમ આપણી ખીચડી થઈ જશે રેડી. ચલો ફ્રેન્ડ્સ, મળીએ બીજા વિડીયોમાં.